ઓહ તારી અરે ગજબ કરી રહ્યા છે ગોફણ લઈને એમ ને વાહ ભાઈ વાહ ગહણામાં દોડા નહીં અને હુડાટો આ સીધા કા અલ્યા તારી એક તો આ ગોમનો નહીં અને મારી મજાક ઉડાવે છે. એ વડીલ હા આટલામાં હુડા તમે એકલા ટોવો છો કે બીજું કોઈ છે હવે ડોહાબા એક વાત કહું, 10 છેતરવા તમે જોવો 10 છેતરવા તો હું જોવાય. એવું એમ હા, કારણ કે મારે છે ને ટાંકવાની આદત છે. એવું એમ હા. બરાબર તો મારો બૈડો તેજ તાચો છે એમ ને એ વડીલ હા, ગોફણ તમે એકલા જ ચલાવતા હશો એટલે હાલ મેં બીજી ભાષામાં કીધું એટલે એમ નહીં, હાલ મેં બીજી ભાષામાં કીધું તમને. ગોફણ એટલે 10 છેતરવા ઉજી હું જોવાય તમને કહું. તમે હોય હા, પણ ગોફણ તમે એકલા જ ચલાવતા હશો કે હવે ગોફણ તો ચલાવવાની વસ્તુ છે, આ તો ચો સાધન બીજું છે તો હું ચલાવતો આ હશું. તો કીધું તમે. ભમાવું છું એમ કહો. હા ભમાવો એમ હા, હું જ ભમાવું. એટલે એનું મારું છે આમ હા, કોઈ નહીં એટલે હે? મગજ બીજું જ નહીં થતું ને તમારું. ના ના કમ્પ્લીટ જ છે ચોથી આયા તમે? હું તો શોખ ગમે અહીંથી આવ્યો મોહણામાંથી છોક આવ્યો મોહણમથી કોઈ આવતું નહીં, તમે ચોથી આયા હશો પાછા. તો આરે બંકો આવે એવો છે મોહણામાંથી ઊભો થઈને એવું એમ? હારું હડો, તમે મરી જો પછી હું તમને હળગાઈ મેલું અને પછી તમે પાછા આવો હડો. ઉસ્તારી જબ્બર બોલતે આવડે છે એ વડીલ આવશો? એ બધી વાત જવા દો આ ગોફણ તમે ગોળ ગોળ ભમાવો છો કદાચ થઈને કોકને વાજી જાય તો વાજી જાય તો એમ? હા વાજી જાય નહીં તો દુશ્મની કરવા તો હું ફરતો જ હોય છું. હવે ડોહાબા તમને ખબર નહીં હોય પણ અમારે એક ફેર છે ને ગોમ કજ્જો થયો હતો, બરોબર? એટલે મને છે ને ગોમવાળાને કીધું, મને કે વાઘાઈ તમારા છે ને પતરા ઉપર સડી જવાનું અને ગોફળના ગોળા જ નાખવાના, બરોબર? એટલે આપણે તો જોતું જ તું, આપણે પતરા ઉપર સડી ગયા, ઓય બરોબર? અને કમ્પ્લેટ ગોફળનો ગોળો મેં ભરાયો અને એમાં 2-4 જણા હતા ને અમારા ગામના, એને ગમતું નતું. ઓય એટલે મારા વડે શું કી ખબર છે કે ઓકા મુઢા ને તો ઉતર તારું કોમ નહીં. અહીંયા ઓકા મોટું કોણ હા, એ મને કી છે અમુક શું થયું? શકલ જોઈ હા, શકલ તો તમારી મારા કરતા બહુ ડેન્જર છે. હા, તો એમ હતા નહીં તમાર ગોળ ઓએ. એ તો બરાબર આગળ એટલે મારું મગજ જીવ પછી મેં વિચાર્યું કે હવે છે ને ગોફેણના ગોળા છે ને ગોમહોમાં જ જાહી. આમ પછી હું બગડ્યો અને જે બોલ્યા હતા ને એ બાજુ જ ભમાઈને જવા દીધો જમ લઈને. અને ખરેખર ડોહા હા ઓય આવ્યો ને એક જણા તે તમે જુઓ ને અત્યારે એક સાઈડની દાઢ્યો નહીં, એવું એમ પડી ગઈ છે. દાઢો તો હવે હું તારી પાડ્યો ખાલી નક્કી થવા દે કે આ ગોળો તારો જ હતો એ વડીલ હા, મોટા ભાગે ગોળા તમે ચમડે જવા દો છો ગોમ બાજુ. ગોમ બાજુ એટલે એટલે અમાર ગોમ આ બાજુ છે એટલે આ ભૂબાના ક્ષેત્ર બાજુ જ જવા દઉં છું. અને ડોહા એક વખત તો હોય ભૂબો છે ને એને વાજો તો પણ ભૂબાને તો ખબર છે કે વાઘઈને બોલવા જાય ને તો વાઘે એકી થાપે દોત પાડી નાખશી અને મારે આખી જિંદગી ગોઠિયા ખાવા પડશે. કારણ કે મારે કેવું છે ખબર છે, એકી થાપે ગમે એવો હોય ને તો એના દોત પાડી જ નાખું હું. એવું એમ હા, કોઈ નોમ ના લે. આ એરિયામાં મારું કોઈ નોમ ના લે તમને કહું. એવું એમ હા માથા ભારે હશો તમે ની હા, માથા ભારે માથા ભારે નહીં, હા 2 માથાળો છું, 2 માથાળો. એવું એમ હા, પણ એ વગણવો કે કોકને ગોળો વાગે તમારો અને એનો ઝઘડો લઈને આવે તો શું કરો તમે એટલે પહેલી વાત તો મારો ગોળો જે બાજુ જતો હોય ને હમ. એ બાજુ હીરો હોય જ શું ખાવા. એવું હા, એમ? અને હોય તો પછી વાગે અને આવે તો પછી વહેકણ પડે. એવું એમ હા, બરાબર એ વાત તો સાચી છે બતાવજો ગોફેણ બતાવજો એ ઓકાઈ તારો ગોળો મને જ વાજો છે બૈડામાં પેલી કણ હું બેઠો તો ભૂભાઈના ખેતરમાં મોસામ તને કહું હું તારો જ ગોળો વાજો છે શું કરવાનું છે કે હેટ એટલે ભૂબાના શેતરમાં તું શું ખાવા બેઠો તો? ગરમી નહીં તું હજુ આ બંકાને ઓળખતો નહીં લે હા જો ડોહા હે. આટલા મારું નામ છે અને કોક જોઈ જાય ને હા તો પછી એવું લાગશે કે હાથું નહીં આ વાઘઈ માર ખોઈસી નહીં એવું એ સપનું છે એમ મન છે નહીં. તારા ગામમાં હેટ
તારા ગોમ વચ્ચે વાત તને મારો છે હેડ હેડ આઈ જા હેડ આ તો શેતર હતું હા. ગોમ વચ્ચે તમે આવરીતમાં પકડ્યો હોત ને હા. તો આટલી ઘડા પડ્યા હોત ઊંધા હોય. આ એટલે બીજા આવે તો ભલે બાકી તારી તાકાત નહીં તું આ બંકાનો હોમો થઈ કે તને કહું હું સમજો ઓય લે એ પડે લે આઈ તો પડત પછી તાણી હવે પટી ગયું. કેમ કેમ એટલે પટી ગયું એટલે લે આ તો યાર ચીડે ચીડે હેડ્યો આવે છે બહુ ખતરનાક લાગે છે. એક થાપ છોડે ને તું દાદા થઈ ગયો એમ હે લ્યા આવી રીતના ગોફેણું તું ભમાવે છે આજુબાજુ જોતો નહીં આ તો મો હતો કદાચ છે નાનું છોકરું હોય તો મરી ના જાય લે એ પટી ગયું હવે પટી ગયું એટલે આ બાજુ છું હું. ઓભણ મારી વાત ગોમ હમા ગોળા નાખતો હોય ને તો હવે ભૂલી જાજે બાકી એમાં કહે કે ગોળો ના આબો તો તારો તને કહું હું સમજ્યો અબે તેરે નામ કા કુત્તા પાલ ઉપર 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 હવે તું ચોલે હું કહું છું લ્યા હા તું મારા ખેતરમાં આવી અને તું મને થાપો મિલી ગયો હવે તારા બૈડા કે તારું માથું હાથું રહે ને તો કહેજે ભૂલ થઈ ગઈ યાર પડ ભૂલ થઈ ગઈ ભૂલ થઈ ઉપર ગઈ ઉપર ભૂલ થઈ ગઈ જબ્બર છે આ તો અમારી કળા છે કે દુશ્મનના હાથમાં હથિયાર આવે ને તો હોમિલાને નમતી આલવી પડે એટલે તું સમજી શું લ્યા સમજી શું લ્યા ગોફણ છોડાવો હડો છોડાવો તમારી તાકાત હોય તો હડો પટી ગયું એટલે એ તો ભૂલથી વાંચી ગયો હશે વાપરી લીધો ને હવે ગોફણનો ગોળો ભૂબાઈના ખેતરમાં આબો ધોવે નહીં એટલે તમે એ શું કરો છો ઓળખાણ આલો હું ભૂબાઈનો આઢું છું અને મારું નામ છે ફૂમથઈ બરાબર અને એક દાડા પૂરતી જવાબદારી હુંપી છે એટલે હું ઈકણ હાજર છું બરાબર હવે ગોળો આબો ધોવે નહીં શું કીધું ઉભો રહેજે તાણી હવે તું ઉભો રહેજે કડી શું છે લેતા ખાલી મદદ કરતો હતો ચેક કરવાની આદત હવે કાઢી નાખજે ગોફેડે ગયો અને ગોળો ગયો ઓ તારી મારો ઓળશો હું તો વિચારમાં પડ્યો તો કે હરિયાન થાપાઈ ગયો અરે તો મારા ક્ષેત્રમાં આવીને મને જ થાપાઈ ગયો ઓનો તો બદલો લેવો પડશે પણ હવે એકલો તો પહોંચી નહીં વળું હું હા આ મોણાનો સપોર્ટ હશે ને તો પછી તો ડોહાન પાડશે તારી આ વાળી પીળી પકડી વાળું ચીયું આવ્યું નવું લ્યા ખરેખર મારા આઠુએ જબ્બર બધાને હાને પાડ્યા છે પણ કશો વાંધો નહીં એક દાડાની જવાબદારી આલી છે ને મારા આઠુએ એને આખી જિંદગીની શાંતિ કરી આલું એમ ઓ વડીલ ચોથી આયા છો ગોમોથી એવું એમ ઓવે મને ઓળખો છો ના અમાર ગોમો તો કોઈ દાડ જોયા નહીં તમને એવું એમ કોણ છો હું બહારનો છું પણ તમે લસકો કરીને પૂછીને વાઢો હોય કણ લસકો તો મેં વેસાતું હેણ્યું રાખેલું છે એટલે વાગ્યો એવું એમ ભૂલા પડ્યા છો કે શું ચોય ભૂલો તો નહીં પડ્યો પણ ઈ ભૂપતજીએ મને એક દાડા પૂરતી જવાબદારી હુંપી છે કે આરા ખેતરમાં કોઈ આબુ ના ધોવે કે કોઈ રીતનો ભજવાડ ના થવો જોઈએ એમ એવું છે એમ? હા હા તે કશો વાંધો નહીં સારું કહેવાય એટલે આ તમે શું કર્યું રસકો વાગ્યો એવું એમ ઓવે એટલે ઓભળો હા આ લસકો ઓમ ને ઓમ મેલીને તમારા હાથ પગ હાથવીને સુખ શાંતિ ઘેર જતા રહો 1200 રૂપિયા આલ્યા છે અહીંયાના એવું એમ ઓવે એટલે તમે 1200 રૂપિયા આલ્યા એ વખત હું હાજર હતો ના તો ભાઈ જાણે સુખ શાંતિ છે ને લસકો મેલીને તમે આ તમારો જીવ હાથવીને ઘેર જતા રહો એમ શું કીધું તમે ફેર બોલજો તમારો જીવ હાથવીને ઘેર જતા રહો એટલે તમે શું કરી લેવો તમારા બાનું ખેતર છે ભૂપતજીએ જવાબદારી આલી હોય ને તો જવાબદારી લઈને ફરતા હેડો દાદાગીરી ના કરો અમારું ગામ છે માર ખાઈને જાઓ ઘેર ઓહો એવું ઓવે એટલે કયો બહાદુર આવશે મને પાડવા લે
અમે બધા બહાદુર જ છે. એવું એમ ઓય ક્યારથી સાર પૂરો કરવા ખેતરમાં આવતા હોય એ રે બહાદુર જેમ બહાદુર સાર પૂરો ના કરે. લ્યા કોઈ ના કરે આ રે બંકો કોઈ દાડો ખેતરમાં પગે નહીં મેલો તમને કહું હું કીધું ને એટલું કરો લસકો મેલીને ચૂકચોનથી હેડો હાલ ચોકણ ઉભા છો. અધેર ઉભા છો. છો ગમે એ ઊભો હું મારા ટાઈમ નહીં તમારા અંગાજ માથાકૂટ કરવાનો. એવું? ચૂકવણથી હેડવાન કરો છો. સોયલે જઈને હુઈ જો. બરાબર કેટલી વખત કીધું લ્યા કે લસકો મેલીને ચૂકચોનથી ક્યાર ઉપાડ કેટલી વખત કીધું લ્યા એ તો તને મનાતું નહીં હે તારા બહાદુર જોર નહીં આવ્યું. બાપા હું નહીં આવો હો. મજા નહીં આવે પછી. હવે મારે તને વધારે ભમાવો નહીં આ લસકો બોજ હેટ લસકો તો મારો છે બાંધવાનો જ છે તાર. બાબા લસકો બોજ કહું એટલું કર બોજ બાંધું છું. બોજ પ્રેમથી સમજાવું છું મારું મોટું સમજતું નહીં એ લે બોજ હેટ જલ્દી જો ભાઈ મારી ઓળખાણ આલું હું છું ભૂપતજીનો આઢું. ભૂપતજી એક દાડા પૂરતા લગ્નમાં ગયા છે અને એક દાડા પૂરતી આ બંકાને જવાબદારી હુંપી બરાબર એટલે અહીંયાના ખેતરમાં કોઈ ભજવાળ થાવો જોઈએ નહીં. એટલે પણ હું ભજવાડ નહીં કરતો. હૈણ્યું વેસાતું રાખેલું છે. લસકો બોધવાનું કરો જલ્દી હેડો હા તે બોધીને જતો રહું કે. એવું એક જણનો બોધો હટો ફટાફટ પ્રેમથી સમજાવું છું તો સમજતા નહીં કઈ ના યાર વડીલ આવું કરવાનું હડો ઉપડાવું હું ફટાફટ લ્યો હડો બોધો હવે આ ખેતરમાં પગે નહીં મેલું. ભૂપતજીને કહી દેજો મારા હૈણિયાના પૈસા પાછા આલજો. એવું એમ ઓય હા એ તો બરાબર છે પણ આરો લસકો છે ને ભૂપતજીની ભે ખાહે હવે તો પછી અમારે બેહો શું ખાહી. ચોકથી લેબડો પાડી લઈ જો હડો ઉપાડે હવે હેડો એ આડો કીધું કે નહીં એ મારે છે ને કોઈ જાનવર આડું પડવું નહીં તમને કહું હું બહેનન મારે કોઈ દુશ્મની નહીં એટલે સુખ શાંતિ આરો લસકો ઘેર લઈ જો અને હું છું ને એટલી ઘડી આ ખેતરમાં પગ ના મિલતા કાલ તમે તાર આવીને એકણ આડોટજો હો આબુ જ નહીં. ભૂપતજી જોડે પૈસા જ પાછા લઈ રહેવા છે. એ તમારે જોવાનું અત્યારે નીકળો હાડો કે મોનતું નહીં મારું શું કહીનું હો વાઘુજી ચમ આયા ભાઈ. એ હરિયો જોવો તમાર ના તો કેમ હરિયે સળ્યા છો પણ. ખેગરજી હા આજ મારે તમારી જરૂર પડી છે તમારું શરીર જોઈ કારણ કે તમે ચાલશો મારી જરૂર ઉવે ચિયા કોમે ભાઈ. આમ તો હવે જબરજસ્ત પડ્યું છે પણ ના પાડતા એમ હો વાત ને એક વાત વજન ઉપાડવાનો હશે ને તો હું નહીં આવું બરોબર. એટલે વજન નહીં ઉપાડવાનું તો મને કે શરમ આવે છે આજ દાડા સુધી મારા ઉપર કોઈને હાથ ઉપાડ્યો નહીં મને ઊંચા અવાજથી વાત કરી નહીં અને એક જણો આવ્યો ડોહો ગટુ ભર્યો હતો એની હાઈટ વધારે નથી અને મારા ખેતરમાં આવી અને મને થાપાઈને જતો રહ્યો. તમને થાપાયા ઓએ જેમ તેમ થાય છે એટલે ભલા આદમી ઓર રાખો કે ભલા આદમી મારું માથું ફોડી નાખશો તમે યાર. ખેગરજી હા હું એ ડોહાથી બદલો નહીં લેવું નહીં તો ખરેખર મારું મગજ જતું રહે અને ખાવાય મન નહીં ભાવે એટલે ડોહો ચેવો લાગતો તો. અણ ઘડ્યો છે એના મોઢામાં ઠકણું નહીં અને હાઈડમાં ઠકણું નહીં પણ તાકાતનો ભરેલો હતો મારો ઓળશો તાકાતનો ભરેલો હતો. પાઘડી જેવી હતી પાઘડી. શેકણી કલરની પાઘડી છે તમને ભટકણો એમને ડોહો. કેમ કેમ તમને એટલે હા એટલે તમને થાપાયા ઓવે લે ભાઈ મને માર્યો ડોહે. હું મગજની પથારી ફેવરો છો હું શરીર જોઈને તમાર જોડે આવ્યો અને તમે તો પહેલથી જ માર ખાઈ ગયા. લે
લે આ માર ચમ ગાતી છે કહું તમને ઈ મહેમાન છે ભૂપતજી નું આઢું છે એટલે ન કઈ કઈ નિકમ પૂરો કરી નાખું એને ઈ તો મને ખબર છે પણ આપણે છે ની ઈ મહેમાન હોય નહીં જોવાનું આપણે એમ થતો કરશે ની તો હાર્યો એના હાથું ની એ તો આવશે જ અને જાણ આવશે ની તાણી આપણે નાર્યો ખેતરમાં આવીને થાપાઈ જાહે હા ઈ વાત તો સાચી છે અને આપણે જો એના બારી ગરજ છે ભાઈ તે આપણે એના હાથની માર ખાઈ યાર હા અને આ તો કેવું હતું ખબર છે હા મને તો એમણે નતો થાપાયો થોડી ભૂલ હતી એટલે હું ભૂલ કરી હતી વળી એટલે તમને તો ખબર જ છે કે મારે ટાંકવાની આદત છે હા હા બરોબર એટલે ગોફેડનો ગોળો વાગ્યો તેના બહેડામાં એવું એમ ઓએ તો સારું કર્યું હા તો સારું કર્યું એમ કહું છું ઈ તો સારું કર્યું પણ પછી મારો ઓળશો થાપાઈને જતો રહ્યો અને તો ધમકી આલીને જો અને મારી ગોફેડને લઈ ગયો એટલે વાયકણ તમે ચમ આયા કોડ હા વાયકણ ચમ આયા એટલે ઓય હું તમારી જોડે સપોર્ટ લેવા આવ્યો છું અને ખરેખર આપણે બે જણા ભેગા થાય ને તો ઈકણ જઈ અને એને ભાજીને પાડો એવું છે એમ હા મહેમાન ને મારવા છે એમ ને એટલે મહેમાન આપણે મારી જાય ચાલે ના ચાલે વાઘુજી ના ચાલે હવે મહેમાન હોય કે મહેમાન નો બા હોય મારવો છે ને મારું ઉડશું વેટ ભર્યું ડોહું એના શરીરમાં ઠકાણા નહીં એના મોઢામાં ઠકાણા નહીં પણ ખેગરજી હા મારા ઓળશામાં તાકાત બહુ હતી હો એ ચોથી પકડતો તો ને એટલે ઘડીવાર માટે તો ધબકારા બંધ થઈ જાય ને એવું લાગતું તું આ તાકાત તો હતી પણ તાકાત તો મારમાં ચો ઓછી છે એમ કહું છું બે તેરે નામ કા કુત્તા પાલું તમારમાં તાકાત હોત તો પછી માર નાખોત અલ્યા પણ કેટલી વાર કહેવાનું યાર મહેમાન પડ્યા છે એટલે જવા દીધા મહેમાન અલ્યા તાકાત શરીરમાં હોય ને તો પછી જોવાનું ના હોય મહેમાન હોય કે ગમે તે હોય એક વખત તો આ પટચી નાખવા પડે પછી પાછળથી જે થાય એ જોઈ જાય ના પણ હવે જતા નહીં કરવા એવા હવે મારવા જ છે અને તમે હા આખા ગામમાં પંજાબ કોઈને ગોઠો છો ના કોઈ નહીં ગોઠતો અને આવી વાત ગામમાં જાય તો તમારી આબરૂ રે વાત સાચી લે આબરૂ ના ધજાગરા થઈ ગયો હા, એટલે હારી આબરૂ રહી ને એ આપણે પાછી લાવવાની છે અને ભાગવાનો છે બરોબરનો હેડો મારા ઓળશા બારના મોરસો ને મારા ઉપર હાથ ઉપાડી જોઈ છે કેમ અરે હાથ પગ નો આખા ના કરી નાખું તો મારું નામ હરી ની હા અરે જે હા વરઘોડા પટાક ખેલવા ઉપડ્યા છું ના ભાઈ ના બારનો એક મોણો આવ્યો છે એનું વરઘોડું કાઢવું છે આજ મારે કેમ એટલે તમારે વરઘોડું કાઢવું પડે આનું અરે વરઘોડું ગાઢે દાડો આવ્યો છે હેજી વેજી હાથ ઉપાડી ગયો છે ચમ તમારા ઉપર હાથ ઉપાડ્યો ઓવલ્યા કને આ ભૂપતજી નહીં હા ઈયાનો આઢું છે એવું છે એમ? ઓવે હરીજી તો હીરો મારા ઉપર હાથ ઉપાડી ગયો છે તમારા ઉપર હાથ ઉપાડ્યો ઓવે આ વેસાતું હેણ્યું રાખ્યું તું ને તોય મારો ઓળશો નતો વાઢવા જતો યાર તારી વેસા તો હેણ્યું નતો વાઢવા દેતો ઓવે વાહ ભાઈ વાહ અલ્યા ઓની દાદાગીરી તો જોવો લ્યા બાસ્કુજી મારા ઉપર હાથ ઉપાડ્યો છે એટલે હું બદલું લેવા હેડ્યો છું હાથ પગ એના નોખા કરી નાખવા છે મારે હરીજી બદલું તો મારે લેવું છે પણ હું એકલો હતો ને એટલે કોઈ બોલ્યો નહીં તમે વાયકણ ને વાયકણ ઉભા રહો હું ધોકો લઈને આવું હાલત ફટાફટ આવો હો અરે હાલ હાવ ખે પૂરો કરી નાખો મને આ શિખર ચેટલે રહ્યું જવાબદારી આલીને જોઈએ જો હજુ હજુ પાછું વળ્યું નહીં લે અરે મારું બેટું ચમ વળ્યા છે આખું રૂપ અલગ દેખાય છે એટલે આ મકાથી આવે છે લોસા માર્યા આ બંકાને ભમાવતા આવડે છે ને તો આ બંકા દોડતા આવડે છે તમે ચમ હરૈયા લઈને આવ્યો છો લે તમે જેમ લાકડી લઈને આયા છો લે પેલા મારવા હું એને મારવા માટે આવ્યો છું તમે કેમ એને મારવા ફરી રહ્યા છો લે તમે જેમ એને મારવા માટે ફરી રહ્યા છો લે ઈ તો વન હારી રીતે ખબર છે આ ડોહું મારા ઉપર હાથ ઉપાડી ગયું છે લ્યા મને માર્યો સતાણી તમને માર્યા ઓવે ખેગારજીને બરોબર ના ધોયા છે ને એટલે હું ઉપરા લઈને આવ્યો છું કારણ કે મારે પાણીની ગરજ છે એ હરીબા આ વાતો કરવાનો ટાઈમ નહીં લે હેડો પેલા ભાગવાનો છે અરે એમ તો ભાગવાનો છે તમે ઘડીવાર શાંતિ રાખો ખેગારજી એલા વાઘુજી તમે મારું ઉપરાડું લઈ અને મારા હંગાત તો નતા આયા આ ખેગારજી નું ઉપરાડું લઈ અને તરત ઈ હંગાત આવી ગયા લ્યા એ હરીબા આયરા મારું ઉપરાળું લઈને નહીં આયા પેલા ડોહાયો વાયને માર્યા છે ઓ તારી એ લ્યા તમને પડી હે તમને પડી કેટલી થાપો પડી ચી મકા પડી આ મકા કે આ મકા એટલે અમન છે ને હા? વગણ વકે નથી પડી ગોફેણ હતી ને મારા જોડે ગોફેણ હા? એ ગોળો વાગ્યો તો એને એટલે આવ્યો તો ઈ
ટૂંકમાં મારતો પડી ને તમને અને મને શું કહેતા હતા પેલું કોઈ કહેતા હતા ને મારજે પરુણા હાપ તે આખા ઘરના કઈ એવું કોઈ કહેતા હતા ને હવે શું થયું લ્યા હવે શું થયું ઈ મારો ઓળશો હાપની ગુડ મને મારી બાજરીમાં બરોબરનો દોડાયો. એટલે આટલામાં એકે મોણા બાકી નહીં આ બાસ્કાઈને માર પડી છે તેમાં મારા હંગા ધોકો લઈને આયા છે એર્યા ઓહો તેમાં હું કઈનો વિચારતો તો કે આરે કોઈ દાડો હાથમાં હથિયાર પકડી ના અને અત્યારે કે મરી હંગા થાયા છે. હા ઈ બધી વાત તમને પછી કરું છું હેડો પેલા ડોહન પકડા નકી નાઈ જા હાલ્યા હેડો મેલવાનો નહીં મારો ઓળશો 1.5 ફૂટ્યો છે પણ તાકાતનો ભરેલો છે. હવે મારા આટું આવી જાવ તો સારું હતું કારણ કે મારું બધું 2 જણા હોત ને તો હું ભમાયા વગર ના રોત પણ આરા 4 જણા છે શું કરવાનું હાથમાં આવી જાય ને તો મને ભમાવશે આર્યા ચોકડ જો જા એ બાર નેકડ માઈ કાંગલી ખરેખર તું આજ જો હાથમાં આવી જો ને તારા નેના કટકા ના કરું તો મારું નામ હરીની હા અરે બે ગૌ વટો તમને ખબર પડે તમારાથી માથા ભારે પડ્યા ઘેર ઘેર અલ્યા બીજાના એરિયામાં પાવર હવ કોઈ રે કરે એ બે ગૌ વટો શું ગોસોલિયા ગીતની કડીઓ આખી ફેવરી નાખી તમે એટલે ઓને આપણા એરિયામાં પાવર કર્યો છે એટલે મેં કડી થોડી એટલા વાકણ ગીત નહીં ગાવાના નકી પેલો નાઈ જાહે એક કામ કરો ખેગારજી તમે હેડો મારા હંગાત અને તમે 2 જણા જો બાજરીમાં હેડો ખેગારજી હા મારું પોંથો પાટણ હા